મહુવાના રેલવે સ્ટેશન નજીક ઇન્ડિયન ગેસના બાટલાઓનું ગોડાઉન આવેલું છે. ગોડાઉનની એકદમ અડીને જ પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર પણ છે. આ ટ્રાન્સફોર્મરમાં અનેકો વખત શોર્ટ સર્કિટ થાય છે. તેની હિસાબે ગેસ ગોડાઉનમાં મોટો વિસ્ફોટ થવાની શક્યતા સેવાઈ રહી છે. તંત્રને અનેકો વખત લેખિત મૌખિક રજૂઆત પણ કરેલ છે, પણ આંધળું તંત્ર ધ્યાન દેતું જ નથી. મોટો વિસ્ફોટ થાય કે જાનહાનિ થશે તો તેની જવાબદારી લેશે કોણ? મહુવા શહેરના રેલવે સ્ટેશન નજીક ઔદ્યોગિક વસાહતમાં આવેલ મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના ગેસ ગોડાઉન નજીક મસ્ત મોટા પીજીવીસીએલના ટ્રાન્સફોર્મરથી મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાયેલી છે. અવારનવાર ટ્રાન્સફોર્મરમાં તિખારા થતા જ હોય છે, અને જો ગેસ ગોડાઉનમાં મોટો વિસ્ફોટ થશે અને જાનહાનિ સર્જાશે તો જવાબદારી લેશે કોણ? આ બાબતે વિગત જોઈએ તો મહુવા શહેરના રેલવે સ્ટેશન નજીક ઔદ્યોગિક એકમો અને ઔદ્યોગિક વસાહત પણ આવેલ છે, અને અહીં જ હીરાના યુનિટો પણ આવેલ છે, જેમાં આશરે 400 થી 500 રત્ન કલાકારો કામ કરે છે. અને અહીં જ મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘ સંચાલિત ઇન્ડિયન ગેસનું ગોડાઉન પણ આવેલું છે. અને આ ઘર વપરાશ માટે ઇન્ડિયન ગેસ ગોડાઉનમાં હર હંમેશા 800 થી 1000 ગેસની બોટલો હોય જ છે. પણ જવાબદારી ભરી અને તકલીફની વાતો હવે શરૂ થાય છે. આ ગેસ ગોડાઉનને એકદમ અડીને પીજીવીસીએલનું 11 કેવીનું ટ્રાન્સફોર્મર ખડકી દેવાયું છે. જો કે આ ટ્રાન્સફોર્મરમાંથી આજુબાજુના ઔદ્યોગિક એકમોને લાઇટ પણ અપાય છે. પણ અગવડતાની વાત તો એ છે કે આ ટ્રાન્સફોર્મરમાં અવારનવાર તિખારા થતા જ રહે છે, અને જો આ તિખારાઓ ગેસ ગોડાઉન અથવા તો ગેસ બોટલોને અડશે તો મોટો વિસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતા જણાઈ રહી છે. અને આવી દુર્ઘટના ન સર્જાય તે માટે મહુવા તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ એવા જીલુભાઈ ભુકણ દ્વારા અવારનવાર લેખિત મૌખિક અરજ તથા અરજી પણ કરેલ છે, પણ આ દુર્ઘટના સર્જાવાની શક્યતાની વાતનો કોઈ નિવેડો આવતો જ નથી. ત્યારે ફરી આ જવાબદારી ભરી બાબતની ચિંતા કરી તારીખ 24/10/2024 ના રોજ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઈ ભુકણે લેખિત અરજ અને ફરિયાદ પણ કરેલ છે. જોઈએ આગલા દિવસોમાં પીજીવીસીએલ મહુવા મોટો વિસ્ફોટ થવા દેશે કે આ થનાર અકસ્માતને નિવારશે.